દિયોદર શહેરમાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળે, ઉત્સાહનો માહોલ। એક સભ્યએ પત્રકારને કવરેજ કરતા રોક્યા નારાજગી। સમગ્ર જિલ્લામાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વખતની જેમ આ વખતે પણ દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણપતિ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં દિયોદર નગરની ધાર્મિક જનતા પણ મોટાભાગે જોડાઈ હતી, જ્યાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે નીકળેલા શોભાયાત્રામાં એક ભક્તિનો અનેરો માહોલ જોવા મળી આવ્યો હતો। અને જ્યાં આઠમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસની સમગ્ર જિલ્લામાં મટકી ફોડ કાર્યક્રમ રાખી ઉજવણી કરાય છે, ત્યારે દિયોદર શહેરમાં પણ ગણપતિ ઉત્સવમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસને યાદ કરી મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાય છે, જેમાં ભક્તો મન મૂકીને આ શોભાયાત્રામાં ભાગ લેતા હોય છે। ભવ્ય શોભાયાત્રાની ઉજવણીમાં પત્રકારોને કવરેજ કરતા રોક્યા, પત્રકારોમાં નારાજગી। દર વખતે દિયોદર શહેરમાં સારા કાર્યક્રમને ઉજાગર કરવા મીડિયાકર્મીઓ કવરેજ કરતા હોય છે, જ્યારે આજે આ ગણપતિ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત શોભાયાત્રામાં અનેક મીડિયાકર્મીઓ પોતાનું કવરેજ કરી રહ્યા હતા, ત્યારે યુવક મંડળના એક સભ્યએ આઝાદ ચોક ખાતે જાહેરમાં ગરબાનું આયોજન કર્યું હતું, જ્યાં મીડિયા પોતાનું કવરેજ કરી રહી હતી, ત્યારે યુવકના એક મંડળના સભ્યએ પત્રકારને રોકી જાહેરમાં બહાર નીકળી જવાનું કહેતા મીડિયાકર્મીઓને નારાજગી જોવા મળી હતી, જ્યાં સ્થાનિક લોકોએ પણ આવા સભ્ય સામે મન દુઃખ વ્યક્ત કર્યું હતું। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। આજે ગણપતિ ઉત્સવ છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે જે શોભાયાત્રા નીકળે છે એમાં અમારા સમાજનું યુવક મંડળ અમે બનાવેલું, અને યુવક મંડળના છોકરાઓને એક સારો વિચાર આવ્યો કે આપણે જે અહીં જોવા ઊભા હોય છે એ લોકોને પાણીની સમસ્યા હોય છે, તો આપણે એ પાણીનું વિતરણ આ પ્રથમ શરૂઆત અમારી છે, અને અમે પ્રથમ શરૂઆત પાણીથી શરૂ કરેલી છે। આગળથી કુદરતની મરજી પડે એમાં અમે આજથી નવી શરૂઆત કરેલી છે। જય ગણપતિ દાદા।